ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે પર્ટિક્યુલરલી 14 વર્ષથી નીચેના બાળકોમાં ખૂબ જ જોખમકારી છે. આ વાયરસ શું નવો આવ્યો છે? 1965માં મહારાષ્ટ્રના નાગપુરમાં ચાંદીપુરા ગામમાં ફર્સ્ટ ટાઈમ બાળકોમાં જોવા મળ્યો હતો. એ સમયે 300 જેટલા બાળકોની સદન ડેથ થઈ હતી અને એ ગામના નામ પરથી ચાંદીપુરા વાયરસ એવું નામ આપવામાં આવ્યું છે. તે છે CHPV વાયરસ. આ વાયરસ કેવી રીતના ફેલાય છે? વાયરસ સેન્ડફ્લાય નામની માખીના કરડવાથી ફેલાય છે. માખીના કરડવાથી વાયરસ બોડીમાં એન્ટર થાય છે અને એનાથી સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો એટલે કે શરદી ખાંસીની સાથે હાઈ ગ્રેડ ફીવર, ઝાડા ઉલટી, વીકનેસ, હેડેક, મસલ પેઇન, બોડી પેઇન ની સાથે સાથે આ વાયરસ મગજ સુધી પહોંચી જતા બ્રેઇનની ટિશ્યુમાં સોજો આવી જાય છે અને ખેંચ જેવા લક્ષણો જોવા મળે છે. આની પર્ટિક્યુલર કોઈ ટ્રીટમેન્ટ હજુ સુધી શોધાઈ નથી. એટલા માટે આ માખી કરડે જ નહીં અને બાળકોની ઇમ્યુનિટી વધે એવા એક્શન સ્ટેપ લેવા પડશે.